મિત્રો, કુદરત જ્યારે અચાનક પોતાનું સ્વરૂપ બદલે છે ત્યારે માણસની તમામ વ્યવસ્થાઓ એક જ પળમાં કેટલી લાચાર સાબિત થાય છે તેનો વધુ એક ભયાનક પુરાવો આજે સવારે ઇન્ડોનેશિયામાંથી સામે આવ્યો છે. સામાન્ય રીતે શરૂ થયેલી સવાર અચાનક મોટા સંકટમાં ફેરવાઈ ગઈ, જ્યારે 7.7ની તીવ્રતાના એક અત્યંત શક્તિશાળી ભૂકંપે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. આજે આ એપિસોડમાં આપણે ઇન્ડોનેશિયામાં આવેલા ભયંકર ભૂકંપ વિશે વિગતવાર વાત કરીશું. સાથે જ આ ચેનલ પર તમને જીઓપોલિટિકલ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે પણ મોટી ઘટનાઓ બને છે, ભારતીય રાજનીતિ સાથે જોડાયેલા અને ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા ટ્રેન્ડિંગ મુદ્દાઓ પર અને સાચા સચોટ મુદ્દાઓ પર તમામ સાચું વિશ્લેષણના માધ્યમથી એપિસોડ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને વિડીયોને અંત સુધી જોજો, કારણ કે જે ભયાનક દ્રશ્યો ઇન્ડોનેશિયામાંથી સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે, જે અમે આગળ તમને બતાવવા જઈ રહ્યા છે. મિત્રો, આ કોઈ સામાન્ય આંચકો નહોતો જે ઇન્ડોનેશિયામાં આવ્યો છે, પરંતુ જમીનની અંદરથી ઉઠેલી એવી તીવ્ર ઉર્જા હતી જેણે સેકન્ડોની અંદર બહુમાળી ઇમારત અને પાયામાંથી ધ્રુજાવી દીધી. મોમેરેટ પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાંથી સામે આવી રહેલા દ્રશ્યો દર્શાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. કઈ રીતે વિશાળ ઇમારતો હલી રહી છે, જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. આ ભૂકંપના દ્રશ્યો છે જે સવારે ઇન્ડોનેશિયામાં આવ્યા હતા અને લોકો સુરક્ષા માટે ખુલ્લા રસ્તાઓ તરફ દોડતા પણ નજરે ચડ્યા હતા. નેતાતા અને ફ્લોરેના ઉત્તરીય દરિયાકાંઠે સર્જાયેલી આ સ્થિતિ માત્ર જમીન ધ્રુજાઓ પૂરતી જ નહોતી મિત્રો, પરંતુ દરિયામાં ઉઠનારા સંભવિત મોજાનો ખતરો હવે સૌથી મોટો પડકાર બની ગયો છે. ભૂકંપની તીવ્રતા 7.7 જેટલી વધારે હોવાના કારણે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા હાઈ લેવલનું સુનામી એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેથી કાંઠાના વિસ્તારો એટલે કે જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં મોટું નુકસાન ન થાય. જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં જે રહેણાંકો વિસ્તારો છે તેમાં કોઈ મોટું નુકસાન ન થાય, તેના કારણે સ્થાનિક તંત્ર દ્વારા અત્યારે સુનામીની પણ જાહેરાત કરવામાં આવી છે ને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અત્યારે થયેલા નુકસાન અને અસરગ્રસ્ત લોકોની સ્થિતિની સમીક્ષામાં અત્યારે તંત્ર લાગી ગયું છે. જ્યારે બીજી તરફ હજારો નાગરિકોને તાત્કાલિક ધોરણે ઊંચાણવાળા અને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચાડવાની કામગીરી પણ ઝડપથી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે મુખ્ય આંચકા પછી પણ ભય ઓછો નથી થયો, કારણ કે યુએસજીએસના રિપોર્ટ મુજબ જે ભયાનક આંચકો આવ્યો ત્યારબાદ પણ 5.9, 5.6 અને 6.1ની તીવ્રતાના બીજા 3 મોટા ભયંકર આફ્ટરશોક એટલે કે નાના મોટા ભયંકર આંચકાઓ પણ નોંધાયા હતા, જે સ્પષ્ટ કહે છે કે જમીનની અંદર હજુ પણ સૌથી મોટી હલચલ થઈ રહી છે અને નબળી પડેલી રચનાઓ માટે જોખમ ઊભું થઈ શકે છે. ઇન્ડોનેશિયાની હવામાન એજન્સીએ લોકોને દરિયા કિનારા અને નદી કાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટના ફરી એકવાર દર્શાવે છે કે કુદરતી અસરો સામે સાવચેતી અને તાત્કાલિક પગલાં કેટલા જરૂરી હોય છે. અને હવે સમગ્ર ધ્યાન એ વાત પર કેન્દ્રિત છે કે રાહત કામગીરી કેટલી સચોટ રીતે આગળ વધી શકે છે, જેથી આ સ્થિતિ વચ્ચે લોકોને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી શકાય. આ સાથે જ મિત્રો, ઇન્ડોનેશિયામાં જે ભૂકંપ બન્યો છે, જે ભયંકર ભૂકંપના ઝાટકાઓ આવ્યા, 7.7નો ભયંકર ભૂકંપ આવ્યો છે, તેમાં હજુ સુધી કોઈના મૃત્યુના સમાચાર સામે નથી આવ્યા અથવા સ્પષ્ટ માહિતી સામે નથી આવી. આ પહેલા પણ કોલંબિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો, તેનો પણ એપિસોડ તમે અમારી ચેનલમાં જઈને જોઈ શકો છો. આ સિવાય પણ એની પહેલા વેન્ઝુલામાં, જાપાનમાં, અન્ય મોટા દેશોમાં પણ ભૂકંપના ભયંકર આંચકાઓ આવી ચૂક્યા છે. ભયંકર ભૂકંપમાં ઘણી બધી સરકારી પ્રોપર્ટીઓ અને જાનમાલને પણ ઘણું બધું નુકસાન થયું છે. મળતી માહિતી અનુસાર ઇન્ડોનેશિયામાં 2 મહિનાની અંદર આ બીજો ભૂકંપ માનવામાં આવી રહ્યો છે. આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી અને આંતરરાષ્ટ્રીય સ્તર પર બનતી ઘટનાઓ વિશે વિગતવાર અને સચોટ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.